હેલો ગાઈઝ, કેમ છો બધા? મજામાં? વેલકમ બેક ટુ માય ચેનલ. કેટલા દિવસ પછી બ્લોગ ચાલુ કર્યો. પ્રકાશ આવે છે. બનીભાઈ ઊંઘ્યા છે. જો અહીંયા આગળ સાંજના વાગે છે 5:30. બની ઊંઘ્યો છે. જેની ગઈ છે એના મામાના ઘરે 2-3 દિવસ થયા, કારણ કે મારી તબિયત સારી નથી એટલે પપ્પા અને મમ્મી એને લઈ ગયા હતા કે હોય ને એટલે મને આરામ ના કરવા દે. હું 2-3 દિવસથી નક્કી કરું, રોજ સવારે ફોન આવે પપ્પાનો, આજે આવવાની? મેં કહ્યું હા આજે આવવાની. કામે 1 વાગે પૂરી કરી દઉં. હિરેનબેન કહે છે બપોરે હું તને મૂકવા આવું. પાછળ ઠપ થઈ જાય. આજે ફાઇનલ હતું કે આજે જવાનું જ છે મામાના ઘરે, મતલબ મારા પિયરમાં, પણ આજે કંઈ જવાયું નહીં. ના જવાનું એક જ કારણ કે મસ્ત ઘર સાફ કરીને ગયા હોય અને આવીએ ને એટલે તો એવું ઘરમાં થઈ લાગે ને છે, એના કરતાં એવું થાય કે અહીંયા પડી રહીએ શાંતિથી, કામ કરે જઈએ. પણ તબિયત થોડી વધારે વીક હતી એટલે મેં કીધું જઈએ, હવે થોડો આરામ મળી રહે મમ્મીને ત્યાં. ફાઇનલ કર્યું છે, કાલે ફાઇનલ જવાનું જ છે. કાલનો બ્લોગ તમને ત્યાંથી મળશે. 5:30 હજુ કપડાં વાળીશું, બધું કરીશું, કામ કરીએ. હવે હિરેન આવશે. હિરેનના આજે પછી મેચ છે. હિરેન જશે મેચ રમવા, ટુર્નામેન્ટ છે આજે. વાતાવરણ કર્યું છે કાલના જેવું, વરસાદ આવે એવું લાગી રહ્યું છે. ખબર નહીં પણ શું થાય છે, જોઈએ. બનીભાઈને ઉઠાડીએ. બની સપનામાં લાગે બની હસતો ઉઠ્યો. બની ઉઠ્યો. મસ્તી કરીને 4 વાગે ઊંઘ્યો. પણ હવે 6 વાગ્યા વગર ઉઠશે નહીં. અને પછી રાત્રે બોલ કરવાનો ધીમે ધીમે, મમ્મી ઊંઘવાનું નહીં. તો ચલો મળીએ થોડી વારમાં. હજુ તો કપડાં વાળીશું, બધું કામ બામ કરીશું, પછી મળીએ. કિતને બજે એ બનુડી બનીને હો ને કેટલા દિવસ, 10 કે 12 દિવસ જ છે લેર કરવાની. પછી સવારે 7 વાગ્યાથી તે બપોરે 2 વાગ્યા સુધી મજા આવે છે. કરી લો લેર, કરી લો બન્યા. કોનામાં તાકાત હતી લે આટલી જતી રવાય. હિરેનનો ફોન આવે, ફટાફટ મારા ક્રિકેટના કપડાં કાઢીને રાખ, ફટાફટ હિરેન આવીને જશે. એમાં હિરેનને થાક નહીં લાગતો. શું કેવું બની? શું કહીશ બની? મને બની રોવા નહીં જોવાનું એટલે હું બની મારવા એટલે બની રોવા. પણ બની હવે નહીં રોતો. બની પહેલાં બહુ રોતો હતો. ધીરાજ 180 ની સ્પીડ 6 જતા રહ્યા. આયા 180 ની સ્પીડમાં વધાર રહે હે. બેટ તો જોવો જ નહીં યાર. હા આવ જા તાર જોવે બીજું. આ નેકળે બૂટ પહેરો. જંગ લડવા હેડ્યા, એટલી ઉતાવળવાના. તું એ જાય એઠી કોમ કર. ના હું એકલી નહીં. આ તો જેની નહીં. તો આપવા મોડા આવે. પણ બેટ તો પપ્પા ઓય બેટ લે. લડાઈ ઝઘડા ચાલુ થઈ ગયા. જેમ બે એને ખબર પડી કે પપ્પા એને કેમ ના લઈ ગયા. બની કેમ ના લઈ ગયા તારા પપ્પા? તું આજે કહી દે. બનીનું કેવું છે કે પપ્પા જેનીને સારું રાખે મને
એવું છે કેવું તારું બને આટલો મોટો છે ને તું રીસા વ્લોગમાં કેવો લાગે હાય 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 બનીભાઈ રીસાયા છે ભાઈ બનીભાઈને જવું છે ક્રિકેટ રમવા માટે પણ હું ઘરે એકલી હતી હિરેન આવવાના રાત્રે 12-1 વાગે 12-1 વાગ્યા સુધી હું શું કરું એટલે મેં બનીને ઘરમાં રાખ્યો એક માણસ જોઈએ એ માણસ છે તો માણસ છે બની એ ગધેડો છે એનું કેવું છે કે હું માણસ નહીં હું ગધેડો છું બનાવીશું હવે વઘારેલી ખીચડી હજુ થાય છે 6:30 લાઈટ જાય કેમ લાગે ઝટકા મારી રહી છે કાલનો ટાઈમ નહીં તો કાલ તો 8:30 8:15 વાવાઝોડું ચાલુ થયું હતું અચાનક હજુ વાર છે ને પહેલાં જમી લેવાનું ને શું કહેવું બની તો ઘરે નારિયેળ પાણી પી લીધું છે અત્યારે ये है फुक्का इसको बेचना है किसी को चाहिए तो ले जाओ હદ ગરમી છે યાર વાગ્યા છે કેટલા તો ઘડિયાળે ઘરમાં તૂટી ગઈ કેટલા વાગ્યા હશે કદાચ 8:45 જેટલું થયું હશે વાવાઝોડું નહીં આવતું નહીં વરસાદે આવતો કે કાંદું આટલું હલતું નહીં બહાર બની ટીવી જોયા કરે છે જાણ કે એસીમાં લઈ રહી કશું કામ કરવું નહીં કોઈ ખાવા બનાવીને આપી જાય ને એવું થાય એવું તો કોણ કરે કારણ કે બધા અત્યારે એવું વિચારતા કે અમને કોઈ ખાવા બનાવીને આપી જાય હિરેન આવશે 12 વાગે 12-12:30 થશે જો વરસાદ નહીં પડે તો વહેલા આવશે ને વરસાદ પડે તો 12-12:30 મેચ પૂરી થશે ત્યાં સુધી અમે તો ઊંઝા પહોંચીશું ભાઈ ઊંઘીને તો ચલો મળીએ કાલના બ્લોગમાં આજના બ્લોગમાં બસ આટલું જ પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો ચેનલને આપણું સપોર્ટ કરજો